નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચલાલા પોલીસ લાઇન ખાતે દાનવે પાર્ક તથા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારી તાલુકાના ચલાલા ખાતે પોલીસ લાઇન પરિસરમાં દાનવે પાર્ક તેમજ ઈગલ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત થયેલા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક એસપી શ્રી સંજય ખરાટના હસ્તે યોજાયો હતો। કાર્યક્રમમાં ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાબુ, મહેશભાઈ મહેતા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, ઉપેન્દ્રભાઈ વાળા સહિત અનેક મહાનુભાવો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન અને સંચાલન ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રતન ગઢવીના માર્ગદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો, વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિવેણી સંગમ માનવ મંદિરના જયસુખભાઈ, ગાયત્રીધામના શીતલબેન મહેતા, વેપારી મંડળના હોદ્દેદારો સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ પ્રસંગે શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે તેમજ દાનવે પાર્ક લોકો માટે એક સુંદર જાહેર સ્થળ બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજરોજ ચલાલામાં પવિત્ર દાનભૂમિમાં ચલાલા નગરપાલિકા, ચલાલા વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાન, અહીંના ધારાસભ્યશ્રી તથા અહીંના પવિત્ર દાનભૂમિના લઘુમંત સાહેબશ્રીના હાજરીમાં ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ચલાલા નગરપાલિકા તરફથી જે નાગરિકોનો સુરક્ષા અને સલામતી માટે 55 જેટલા સીસીટીવી કેમેરા લગાડવાનું કામ આજના આષાઢી બીજના પવિત્ર દિવસે હાથે લીધેલું છે। તે કામનું ખાતમુહૂર્ત સાથે સાથે ચલાલા પોલીસ લાઇનમાં દાનેવ પાર્ક કરીને જે અલગ અલગ ઝાડ વાવીને એક પાર્ક બનાવવામાં આવે છે એનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આમાં ચલાલાના વિસ્તારના વેપારી મહાસંઘ, ચેમ્બર ઓફ કોમર્સ, અલગ અલગ ગામોના સરપંચશ્રી, અહીંના રક્ષાશક્તિ સ્કૂલના બાળકો સાથે મળીને આ પ્રોજેક્ટના પ્રોગ્રામમાં પધારેલ હતા। આ કાર્યક્રમથી અને સાથે સાથે આ સીસીટીવીના નેટવર્કથી ચલાલા પોલીસ સ્ટેશન તરફથી જે કામગીરી થાય છે આમાં પબ્લિક સાથે વધુ વિશ્વાસ અને વધુ સુરક્ષા માટે પોલીસ કટિબદ્ધ રહેશે અને ભવિષ્યમાં પણ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ગુનો ના બને, ગુનો બને તો એ તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે જિલ્લા પોલીસને આ કેમેરા નેટવર્ક બહુ જ ઉપયોગી થશે। સાથે સાથે જિલ્લા પોલીસે ઈગલ 2.0નું જે પ્રોજેક્ટ હાથમાં લીધો હતો એમાં ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ 32 ગામોમાં સીસીટીવી પણ લાગેલા છે, જેથી કરીને આ ગામના તમામ સરપંચશ્રી, રાજકીય આગેવાનશ્રી તથા સામાજિક આગેવાનોનો પણ જિલ્લા પોલીસ અભિનંદન પાઠવે છે। આજે આ દેવભૂમિ, સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ આજે પોલીસ લાઇન ખાતે વિવિધ કાર્યક્રમ એટલે કે પોલીસ લાઇનના પટાંગણમાં શ્રી દાનેવ પાર્ક એનું લોકાર્પણ જિલ્લા અધિક્ષક શ્રી એસપી સાહેબ શ્રી સંજય ખરાટ સાહેબના હસ્તે કરવામાં આવ્યું। સાથે સાથે ચલાલા નગરપાલિકા દ્વારા ચલાલાની સલામતી, સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બને અને ચલાલાના 30,000 લોકોની સુખાકારી માટે નગરપાલિકા દ્વારા જે સીસીટીવી લગાડવાનું કાર્યનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આમાં ખાસ ઉપસ્થિત અમારા માર્ગદર્શક અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જેવીભાઈ કાકડિયા, અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમંત પૂજ્ય મહાવીર બાપુ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ તેમજ ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહાજન, સૌ નગરપાલિકાના સૌ સન્માનીય સદસ્યશ્રીઓ, ગામના સૌ શ્રેષ્ઠીઓ, વિવિધ સમાજના આગેવાનો અને ખાસ પોલીસ પરિવાર દ્વારા ચલાલાની સુખાકારી માટે જે પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ તકે નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌ પોલીસ પરિવારને અભિનંદન આપું છું। અને આ કેમેરા લાગવાથી વેપારી મિત્રોને, સૌ શહેરીજનોને સલામતી, સુરક્ષામાં વધારો થશે અને પોલીસ પરિવારને પણ કોઈ ગુના બને તો ડિટેક્ટ કરવામાં પણ સરળતા રહેશે। સાથે સાથે લોકોની માનસિકતા પણ એવી હોય છે કે જ્યાં કેમેરા લાગેલા હોય છે ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ, અસામાજિક પ્રવૃત્તિઓ ખૂબ ઓછી થાય છે। આજના દિવસે 55 કેમેરા લગાવવાનું જ્યારે અમે નિર્ધાર કર્યો છે ત્યારે અમે એસપી સાહેબ અને ધારાસભ્યશ્રીને આ તકે ખાસ વચન પણ આપી, હજી જો જરૂર પડશે તો આગામી સમયમાં ચલાલામાં કોઈ ચોક, કોઈ ગલી કે કોઈ વિસ્તાર બાકી ન રહે, જરૂર પડે તો આગામી આયોજનમાં વધારે કેમેરા લગાવવાનું પણ પ્રાવધાન અમારી ટીમ દ્વારા ધારાસભ્ય શ્રી પૂજ્ય મહાવીર બાપુના નેતૃત્વમાં કરવામાં આવશે। એ જ અભ્યર્થના અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।